માવસરી પોલીસે 13 ડિસેમ્બર 2025ના રોજ માવસરી બાકાસર રોડ પર આવેલી ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ પોષ ડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 20,85,390નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસ ટીમે વાહન ચેકિંગ દરમિયાન બાકાસર તરફથી આવી રહેલા RJ04GC 2726 નંબરના ટાટા ટ્રકને રોક્યો હતો. ટ્રકની કેબિનમાંથી લગભગ અનેકો કિલો પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત આશરે 75,390 આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત વાત કરીએ તો ખાસ પોલીસે 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ઉપરાંત 20 લાખની કિંમતનો ટાટા હાઈવા ટ્રક પણ જપ્ત કર્યો હતો. આમ કુલ 20,85,390નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઇસ્માઇલ બચુભાઈ સિંધી જે સિંહાણિયાના રહે છે, ઉપરાંત કિશન ભૂટારામ માજીરાણા જે દુરાવા એટલે કે તાલુકા સેડવાના રહે છે અને ઉપરાંત આ 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ જથ્થો કેશારામ દેદારામ ચૌધરી જે રાજસ્થાનના છે તેમના દ્વારા આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તેથી પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.